સંસદમાંથી 143 સાંસદોને બરખાસ્ત કરેલા હોય, જેના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યા ઉજાગર કરવાનો સવાલ હોય, તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે। પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાને સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે 143 સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે। તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના વિરોધને લઈ દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે, જેથી રાજકોટ જિલ્લાના ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ ઉપલેટા શહેર કોંગ્રેસ, રાજકોટ જિલ્લા CPIM તેમજ ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તમામ સાંસદોને ફરી તેમના પદ ઉપર નિમણૂક આપવા અને ચૂંટણી પંચના નિમણૂકમાં ફેરફાર પાછા ખેંચવા આવેદન આપી સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।